છોટાઉદેપુરમાં વીજ સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી। નગરના વિવિધ વિસ્તારોમાં આવેલા એમજીવીસીએલના ડીપીની આસપાસ લગાવવામાં આવેલા લોખંડના ફેન્સિંગ તૂટેલા અને ખુલ્લા હાલતમાં જોવા મળી રહ્યા છે, જે પ્રજાની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા હતા તે જ હવે જોખમનું કારણ બની રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક વખત ફેન્સિંગ કરવામાં આવ્યા પછી તેની કોઈ જાળવણી કરવામાં આવતી નથી। અનેક જગ્યાએ ફેન્સિંગની જાળીઓ તૂટેલી હાલતમાં છે તો ક્યાંક ઉપરથી વેલો પણ ફેલાઈ ગયો છે। આ પરિસ્થિતિમાં ડીપી ખુલ્લા દેખાતા હોવાથી કોઈપણ સમયે ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। નગરના નવાપુરા ચોકડી, આઈ હોસ્પિટલ સામે અને પાછળ ક્લબ રોડ તેમજ મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલા ડીપી પાસે ફેન્સિંગ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। આ વિસ્તારોમાં સતત લોકોની અવરજવર રહે છે તેમજ શાળાના બાળકો પણ અહીંથી પસાર થાય છે। આવી સ્થિતિમાં કોઈ બાળક રમતા રમતા વીજ થાંભલા પાસે પહોંચી જાય અને કરંટ લાગવાની દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। ફેન્સિંગની યોગ્ય મરામત કરી અને નિયમિત જાળવણી કરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે।